મતદારોનો મિજાજ જાણવા અમારી ટીમ પહોંચી અમદાવાદના શેલા વિસ્તારમાં। અમદાવાદનો શેલા વિસ્તાર એ ઘાટલોડિયા વિધાનસભામાં આવે છે, એટલે કે મુખ્યપ્રધાનનો વિધાનસભા વિસ્તાર અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો લોકસભા વિસ્તાર। આવો ગાંધીનગર લોકસભા વિસ્તારની અંદર આવતા આ શેલા વિસ્તારના શહેરીજનોનો મિજાજ જાણીએ। લોકશાહીના મહાપર્વની તૈયારી શરૂ થઈ ગઈ છે અને તબક્કાવાર મતદાન છે એ શરૂ થઈ ગયું છે, ત્યારે અમે મતદારોના મિજાજમાં અમદાવાદમાં દરેક સોસાયટીમાં જઈ રહ્યા છીએ, લોકો પાસેથી જાણી રહ્યા છીએ કે એમનો શું મત છે। ત્યારે અમે શેલા વિસ્તારમાં આવી ગયા છીએ, ઓર્ચિડ સ્કાય સોસાયટીમાં અત્યારે ઉપસ્થિત છીએ। અમારી સાથે સિનિયર સિટીઝન છે, અમુક મહિલાઓ પણ જોડાયેલા છે, એમની સાથે વાત કરવી છે કે લોકસભાની ચૂંટણી કેટલી મહત્વની છે અને કેવા નેતાઓ આ લોકો ઈચ્છી રહ્યા છે। સૌથી પહેલા અંકલ, લોકસભાની ચૂંટણી છે, તબક્કાવાર મતદાન શરૂ થઈ ગયું છે। ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે। તમારા મતે તમને શું લાગે છે કે છેલ્લા 10 વર્ષમાં જે સરકાર રહી છે એમાં ગુજરાતમાં કયા વિકાસના કામો થયા છે, કયા બાકી છે અને તમારા મતે નેતા કેવા હોવા જોઈએ? ગુજરાતની અંદર છેલ્લા 10 વર્ષની અંદર વિશેષ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો, પછી ઇન્ડસ્ટ્રીઝ વગેરે લાવવાના કામો અને સામાન્ય જનતાના વિકાસ અને વ્યવસ્થાના કાર્યોમાં સારો એવો વેગ મળ્યો છે। લોકસભાની ચૂંટણી રાષ્ટ્રની મુદ્દા અને રાષ્ટ્રના વિચારો સાથે જોડાયેલી હોય છે અને એના આધાર ઉપર જે નેતાઓ રાષ્ટ્રને છેલ્લા 10 વર્ષની અંદર વિશ્વની કક્ષાએ આપણા રાષ્ટ્રને આગળ લાવવાનું કાર્ય કર્યું છે। સામાન્ય જનજીવનનું વ્યવસ્થા અને એમનું રોજબરોજના જીવનની વ્યવસ્થા સારી રીતે કરી છે। અતિશય ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ ખૂબ સારું કાર્ય કર્યું છે। આ કારણોસર જ્યારે પણ આવા પ્રકારનું ઇલેક્શન થતું હોય ત્યારે આ કાર્યોને ધ્યાનમાં રાખીને આપણે મતદાન કરવું જોઈએ। અંકલ, તમે પહેલાની પણ સરકાર જોઈ હશે અને અત્યારની પણ સરકાર તમે જુઓ છો, છેલ્લા 10 વર્ષમાં કયા કામ કર્યા છે, તમે ખાસ કરીને તમને શું તફાવત લાગ્યા છે? વિકાસની વાત હોય, મહિલાઓની સુરક્ષાની વાત હોય કે પછી મોંઘવારીની વાત હોય, ગરીબીની વાત હોય, તમને શું તફાવત લાગ્યો? મેં તો ઘણો તફાવત જોયો છે। 350નો કોંગ્રેસ રાજમાં જે બાટલો મળતો હતો એ અત્યારે લગભગ 1100 રૂપિયા થઈ ગયા છે। ખેતીની આવક જે ડબલની વાત કરી હતી એ અત્યારે આવક તો ડબલ નથી થઈ પણ ખર્ચા 4 ગણા થઈ ગયા છે અને ભાવ તો અત્યારે આજની તારીખમાં એના એ જ છે। હું ડાંગર પકવું છું, ખેડૂત છું। જે ટાઈમમાં 350-300 રૂપિયા ડાંગરના ભાવ હતા અત્યારે હાલમાં એ જ ભાવ છે, એટલે વિકાસ તો બહુ દેખાઈ રહ્યો છે। મહિલાઓ પણ અમારી સાથે છે, ગેસના બાટલાની વાત થઈ છે, એમની સાથે પણ આપણે જવાબ મેળવી લઈએ કે એમને એમનું રસોડું સંભાળવામાં કોઈ તકલીફ પડે છે કે નહીં? તમને શું લાગે છે, મોંઘવારી છે કે બધું બરાબર લાગી રહ્યું છે અત્યારે? નહીં, મોંઘવારી તો છે, બરાબર છે, પણ એની સામે ઉજ્જવલા યોજનામાં જે ગેસના બાટલા જે મફત ગામે ગામ સુધી પહોંચાડ્યા છે અને એના કારણોસર જે કંઈ વિકાસ થયો છે, એટલે મોંઘવારી તો बैलेंस માટે તો એ કરવું પડે જરૂરી છે। हमें अभी जो हम वोट दे रहे हैं तो इस हिसाब से देना चाहिए कि सभी का फ़ायदा हो और जैसा कि मोदी जी कहते हैं सबका साथ सबका विकास हो। તમે શું માનો છો? લોકસભાની ઇલેક્શન છે, અત્યારે ચાલી રહ્યું છે, 7 મેના રોજ ગુજરાતમાં મતદાન છે, કયા એ મુદ્દાઓને આધારે તમે મતદાન કરવા માટે જશો? જનરલી આ સ્ટેટનું ઇલેક્શન નથી, આ આખા ભારત વર્ષમાં આપણે ધ્યાનમાં રાખીને વોટ દેતા હોઈએ છીએ। તો આ જે જ્યાં આપણે ઊભા છીએ એ અમિત શાહના અહીંયાના જે સાંસદ છે એ અમિત શાહ છે। સો અહીંયા તમે નાના નાના કામો બી અગર તમે જોવા જાઓ તો આ એક ગાંધીનગર વિધાનસભા એવી છે, લોકસભા એવી છે કે જેના અંદર સૌથી વધારે આપણે ગાર્ડન સૌથી વધારે અહીંયા થયા છે। કોઈ પણ યોજનાઓ જે ઉપરથી મોદી સાહેબ ડિક્લેર કરે છે એ જમીન સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એની જનતા સુધી અહીંયા પહોંચાડે છે। હું બાકી બધું અગર ના કહું તો જે કામ નરેન્દ્ર મોદી દ્વારા થયા છે એમાંથી એક જ હું અગર એક્ઝામ્પલ નાનકડું આપું કે કેટલાક છોકરાઓ વિદેશમાં ભણવા ગયા હતા, બરાબર? જ્યારે યુક્રેન અને આનું યુદ્ધ થયું ત્યારે તમે જોયું હશે ન્યૂઝમાં ને અલગ અલગ કે બીજી કન્ટ્રીના બી માણસો ઇન્ડિયાનો ઝંડો લઈ અને ત્યાંથી સેફ બહારે આવ્યા છે। સો આ જ દર્શાવે છે કે નરેન્દ્રભાઈએ આપણા દેશનું માન કેટલું ઉપર લઈ આવ્યા છે। બીજા પણ લોકો અમારી સાથે જોડાયેલા છે, એમની સાથે વાત કરીએ। અંકલ, તમે શું કહેશો લોકસભાની ચૂંટણીને લઈને? ચૂંટણી દર વખતે આવે ત્યારે બધા પ્રચાર કરવા, આ કરવા, તે કરવા બધા આવી જાય છે। ચૂંટણી જાય પછી કોઈ દેખાતું નથી। શું?
ચૂંટણી જાય પછી કોઈને ગોતવા પડે એમ છે બધાને. તો પછી એ તો આપણા હાથમાં છે ને કે એ લોકો જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આવતા જાય છે, તો બી આપને વારંવાર આપણે એમને પસંદ કરીએ છીએ. 10 વર્ષથી તો એ સરકાર છે ને હજુ પણ એ જ લહેરની દેખાઈ રહી છે. હા, એટલે ચૂંટણી સિવાયના ટાઈમમાં પણ જો નેતાઓ આટા મારે તો થોડું વ્યવસ્થિત કામ થાય. અંકલ તમે શું કહેશો? હું તો એટલું કહી હર હર મોદી ઘર ઘર મોદી, બસ મોદી ધ બેસ્ટ. કંઈ પણ તકલીફ હોય એવું નથી લાગી રહ્યું. એક ભાઈ અમારી સાથે જોડાયેલા છે, એમની સાથે વાત કરીએ. તમે શું કહેશો? अभी बीजेपी सरकार में सबसे बड़ी जो मैं मानता हूँ जो अचीवमेंट है वो 370 धारा जो हटाई है, उसमें जो कांग्रेस के टाइम पे 370 धारा हटाई थी उसमें नुकसान मेरे हिसाब से कश्मीर का ही हुआ था. अभी जिस तरीके से कश्मीर को मुख्य धारा में जोड़ा जा रहा है वो बहुत बड़ी बात है. पिछली सरकारों में आतंकवादी कहीं पे भी आके बम फोड़ के चले जाते थे, जनहानि का नुकसान होता था. आज किसी आतंकवादी की ये ताकत नहीं है कि बॉर्डर पार करके हमारे बीच में आके कुछ उल्टा सीधा कर सके. आज इंडिया को बहुत ज़्यादा सम्मान की स्थिति से देखा जाता है. ये मेरे हिसाब से बहुत बड़ा अचीवमेंट है. અને હવે તમને બધાને એક છેલ્લો સવાલ, આ વખતે તમને સરકારમાં પરિવર્તન જોઈએ છે કે સરકારનું પુનરાવર્તન થાય ઈચ્છો છો? મોદી સરકાર 400 કે બરાબર. પુનરાવર્તન બરાબર છે. બોલો તમે બોલો. આમાં કહેવાની વસ્તુ એ છે ભાજપ 10 વર્ષથી જ રાજ કરે છે, તો આમ જનતા માટે જે પ્રાઇવેટ સેક્ટરમાં કામ કર્યું છે, બધા માણસો ગવર્મેન્ટમાં તો કોઈ ટેન્શન જ નથી, પણ જે પ્રાઇવેટ સંસ્થામાં નોકરી કરી રહ્યા છે એનું પેન્શનનું આજ સુધી કોઈ રિઝલ્ટ આવ્યું નથી. એના માટે શું અને જાય છે તો લોકો બિચારા બેસાડી દે છે. આ બધું આ રાજ્યમાં કેમ અરાજકતા આવે છે, આ બહુ મોટી વસ્તુ છે. બાકી ભાજપથી અમને કોઈ તકલીફ નથી. એટલે આ વખતે તમે પરિવર્તન ઈચ્છી રહ્યા છો? હા, એ ઈચ્છી રહ્યા છીએ કે અમારા પેન્શનો થવા જોઈએ પ્રાઇવેટ સંસ્થા. બીજું કોઈ છે જે પરિવર્તન ઈચ્છે છે? એકચ્યુઅલમાં હું ક્ષત્રિય સમાજમાંથી આવું છું. જે મોદી સાહેબે કામ કર્યું, રૂપાલાની ટિકિટ પાછી ના ખેંચાય, એમને બહુ જ દુઃખની લાગણી છે. એટલે લગભગ અમારા 1.25 કરોડથી 1.5 કરોડ વોટ 101% ભાજપમાં નહીં મળે મેડમ. સમાજને અમે ટેકો જાહેર કરીએ છીએ. એટલે મોટા ભાગના લોકો છે એ પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને ક્યાંક પુનરાવર્તનની પણ થોડી આશ દેખાઈ રહી છે લોકોને કે આ વખતે પુનરાવર્તન આવે તો એમના જે અટકેલા કામ છે એ પણ થઈ શકે. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે હું જિજ્ઞાસા, TV9 અમદાવાદ.